મિત્રો, જે થંબનેલમાં બતાવ્યું છે, જે હેડિંગ મથાળું જે બાંધ્યું છે કે એવા કોઈ ઝાડ લગાવો કે જેનું નો મેન્ટેનન્સ, એટલે કે મહેનત ના બરાબર હોય અને જે તમને આવનારા દિવસોમાં એટલે કે 12 થી 15 વર્ષમાં કરોડપતિ બનાવી શકે એવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ પર તમને જોવા મળશે. મિત્રો, મારે તમને ખાલી એટલો જ સંદેશ આપવો છે. મિત્રો, અત્યારે પણ થોડા દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો કે જે અગરવુડને લઈને હતો. મિત્રો, સોશિયલ મીડિયા ખરેખર સારું પણ છે અને એટલું જ ખરાબ પણ છે. સોશિયલ મીડિયા પર જે વાયરલ વિડીયો હોય, હવે તમને હું અગરવુડની જ વાત કરું. આ અગરવુડનું ઝાડ છે. હવે આ અગરવુડ કે જેનું વેલ્યુ ખરેખર લાખોમાં છે. આ લાકડાનો જે અંદરનો ગર્વ હોય છે એનું વેલ્યુ, એની કિંમત ખરેખર લાખોમાં જતી હોય છે. નો ડાઉટ કિલોના ભાવે વેચાણ થતું હોય છે. કહેવાનો મતલબ કે અધૂરું નોલેજ લઈને તમે કોઈ પણ વસ્તુ તરફ આગળ વધી ના શકો. કારણ અગરવુડ વિશે તમે શું જાણો છો? કોઈએ તમને વિડીયોમાં કહ્યું કે અગરવુડના પ્લાન્ટનું પ્લાન્ટેશન કરો અને તમે કરી દો છો, પરંતુ એની ખાસિયત શું છે, એની વિશેષતા શું છે, એના વિશે તમને નોલેજ છે ખરું? ના, નથી. તો મિત્રો, પૂરેપૂરી માહિતી તમારી સમક્ષ ના હોય અને આપેલ જે વિડીયો ખરો એ જોઈને જ તમે પ્લાન્ટેશન કરવાના હોય તો તમારા માટે આ લાકડું લાખો કે કરોડો નહીં, પરંતુ 14 થી 15 વર્ષ પછી તમને આ લાકડું ઝીરો ઇન્કમ પણ આપી શકે. મિત્રો, ખૂબ જ સમજવા જેવી વાત છે. આ સનાતન સત્ય છે. કારણ કે મિત્રો, અગરવુડ વિશે મેં જે નોલેજ મેળવ્યું છે આજથી 14 વર્ષ પહેલાં એના પર મેં સર્ચ કરેલ અને 3 દિવસ માટે આ અગરવુડ, સ્પેશિયલ અગરવુડની ખેતી માટે મેં કેરાલાની વિઝિટ કરેલ અને ત્યાંના મોટા મોટા સેમિનારો પણ મેં એટેન્ડ કરેલા છે. એટલા માટે હું અગરવુડ ઉપર બોલવું હોય તો આરામથી બોલી શકું. એનો ડીપમાં વિડીયો આપણે આગળ બનાવીશું, પરંતુ સિમ્પલ માહિતી તમને આપી દઉં. મિત્રો, અગરવુડ એ સાઉથનું ઝાડ છે. કેરલા, આસામ કે ત્યાંના જંગલોમાં થતું એક ઝાડ છે. અગરવુડ માટે મિત્રો એમ કહેવાય છે કે જે રીતે આપણે તુલસીને પવિત્ર માનીએ છીએ તે રીતે મુસ્લિમ સમાજ કે જે અગરવુડને ખૂબ જ પવિત્ર માને છે. ડીપમાં વાત આપણે નથી કરવી કારણ કે વિડીયો લાંબો થશે. મિત્રો, એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું, તે દિવસે આપણે પૂરેપૂરી ચર્ચા કરીશું. પરંતુ અગરવુડની વાત કરું તો મિત્રો, જે આસામ, કેરાલાની વાત કરી મેં, તો ત્યાંના જંગલોમાં જે અગરવુડ છે, આ ઝાડમાં એક ખાસિયત એવી છે કે કુદરતી રીતે એમાં જે ફંગસ પેદા થાય છે એ ફંગસ 1000 ઝાડમાંથી ફક્ત ને ફક્ત 10 ઝાડમાં કુદરતી રીતે થતું હોય. સમજવા જેવી વાત છે. એટલે કે 1000 ઝાડનું તમે પ્લાન્ટેશન કરો છો તો તેમાંથી ફક્ત ને ફક્ત 10 ઝાડમાં ફંગસ પેદા થશે કુદરતી રીતે. તો 1000માંથી 10 ઝાડ તમારા વેલ્યુએબલ હશે. બાકીના જે ઝાડ ખરા એમાં ફંગસ પેદા ન થવાને કારણે આ લાકડું તમારું વ્યર્થ છે, કોઈ કામનું નથી. ઘણા લોકો તમને કહે છે કે આમાંથી અંતર બને છે, આ ઉદનું લાકડું છે. નો ડાઉટ મિત્રો, આ ચંદનની ખાસ વેરાયટી છે. એટલે કે મિત્રો, મોંઘામાં મોંઘું વેચાતું આ ચંદનનું ઝાડ છે, નો ડાઉટ. પરંતુ ખૂબ જ સમજવા જેવી વાત છે. અહીં આ ઝાડમાં જ્યારે પરિપક્વ થવાનું હોય કે તમે જ્યારે પણ એને કાપવા માગતા હોય તેના 18 મહિના પહેલાં એમાં ફંગલ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. અને એ ફંગલ ટ્રીટમેન્ટનો ખર્ચો જ્યારે મેં કેરાલામાં વિઝિટ કરેલી, પર પ્લાન્ટનો ખર્ચો 3500 રૂપિયા બોલાતો. જે આજની તારીખમાં, આજની વાત કરું તો એમાં ફંગલ ઇન્ફેક્શન જે છોડવામાં આવે છે, ફંગલ ટ્રીટમેન્ટ જે કૃત્રિમ ટ્રીટમેન્ટ કહેવાય, એ ટ્રીટમેન્ટ કરવામાં આવે. એ કૃત્રિમ ટ્રીટમેન્ટ, ફંગલ ટ્રીટમેન્ટનો ખર્ચો હાલે 7000 રૂપિયા છે. હવે તમે વિચારો કે કોઈપણ પ્લાન્ટની ખરીદી કરવા માગતા કોઈપણ ખેડૂત, એની પ્લાન્ટની વાત કરું તો પ્લાન્ટની કિંમત પહેલાં પૂછે છે અને તે તમને પૂછશે કે આ પ્લાન્ટ મારે લેવો છે, કેટલામાં આપશો? સિમ્પલ વસ્તુ છે મિત્રો કે પ્લાન્ટની કિંમત માટે આપણો ખેડૂત જો આપણને પૂછતો હોય કે રોહિતભાઈ કેટલાનો પ્લાન્ટ મળે, તમે કહો કે 150, 200, 300, તો કે આ કિંમત એમને ખૂબ વધારે લાગતી હોય છે. પરંતુ મિત્રો, એનો ખર્ચો, જે ફંગલ ટ્રીટમેન્ટનો ખર્ચો તમે 7000 બતાવશો
તો તમે જ કહો કે આ પ્લાન્ટનું પ્લાન્ટેશન કરાય. તમે પર પ્લાન્ટનો ખર્ચો ગણો. દાખલા તરીકે તમે 200 પ્લાન્ટ લગાવ્યા. અરે હું કહું કે તમે ફક્ત ને ફક્ત 100 પ્લાન્ટ લગાવો છો. 100 પ્લાન્ટ ગુણ્યા 7,000 કરો, 7 લાખનો ખર્ચો. કયો એવો ખેડૂત છે કે જે એડવાન્સ કરવા તૈયાર છે? નો ડાઉટ આ 1 લાકડું તમારું ફંગલ ટ્રીટમેન્ટ કર્યા પછી 18 મહિનામાં તૈયાર થતું હોય અને એનો રેટ ખૂબ સારો મળતો હોય છે. પરંતુ એના માટે તમારા પાસે બજાર પણ હોવી જોઈએ. તમારી પાસેથી આ લાકડું લેવાવાળા વ્યક્તિ છે? તો કે ના, નથી. તો મિત્રો, આવા લોભામણા વિડીયોથી ખરેખર ચેતજો. આ વસ્તુ તમારાથી ના કરાય, મારાથી પણ ના કરાય. બીજી વાત મિત્રો, આ લાલ ચંદન છે. તમને બતાવી દઉં. આ લાલ ચંદન આ રીતના પાન આવે. નો ડાઉટ આજથી થોડા સમય પહેલાં લાલ ચંદનનું ખૂબ જ વેલ્યુ હતું, જબરજસ્ત વેલ્યુ હતું. પરંતુ મિત્રો, આ લાલ ચંદન ખરું એ કોઈના કહેવાથી તમારાથી રોપી ના દેવાય. ખાસું મોટું ઝાડ થશે અને 18થી 20 વર્ષમાં પરિપક્વ થતું હોય છે. મિત્રો, લાલ ચંદનના બજારની વાત કરું તો હાલ પરિપક્વ થયેલા લાલ ચંદનના ઝાડ વેચવા માટે ખૂબ જ અઘરા છે. વિડીયોમાં બધા બતાવે છે કે આ એટલાનું થશે, આ તેટલાનું થશે, પણ એનું લે વેચનું કોઈ નથી બતાવતું. એટલા માટે કોઈપણ પ્લાન્ટનું પ્લાન્ટેશન કર્યા પહેલાં ઇન્ક્વાયરી કરો. માર્કેટ ક્યાં છે? એને વાવી તો દઈએ, પણ ભવિષ્યમાં લેશે કોણ? તો ખૂબ જ વિચારવા જેવી વાત છે. તેથી મારી તમને ભલામણ છે કે લાલ ચંદનની ખેતી પણ શક્ય હોય તો ના કરો. કારણ કે મેં એવા ખેડૂતોને જોયા છે જેમણે 100, 150, 200 પ્લાન્ટનું પ્લાન્ટેશન કરેલું છે. આજે પરિપક્વ ઝાડ છે. તમે ઝાડ જોશો તો આવડા જાડા થડ છે, પરંતુ માર્કેટમાં એને લેવાવાળા કોઈ વેપારી નથી. વાતો થાય છે. મિત્રો, જે વ્યક્તિ લાલ ચંદનનું ઝાડ જોવા આવશે એ આવું ઝાડ હોય એ ઝાડમાં ડ્રિલિંગ કરશે. મિત્રો, તમે માનશો નહીં, મેં તો એવા ખેડૂતો જોયા છે કે જેના ઝાડને આખું પોલું કરી દીધું છે. એટલે કે જે પણ વેપારી આવે એ ડ્રિલિંગ કરશે, અંદરનો જે ગર્ભ હશે એ ડ્રિલિંગ કરીને કાઢશે અને જોશે કે હા હજી આ લાકડું કાચું છે. એ કહેશે કે આ લાકડું ખરેખર હજી પરિપક્વ નથી. કહેવાનો મતલબ આ ઝાડની હાલત તમારી ખરાબ કરી નાખે છે અને વેચાણ માટેના જે ચાન્સીસ ખરા એ ખરેખર છે નહીં. તો મારી તમને ભલામણ છે, કોઈ ચોક્કસ નિર્ણય લેતા પહેલાં વિચાર કરજો. હા, તમારે વાવવા છે શોખ માટે તો 2 ઝાડ વાવી દેવાના. કારણ કે મિત્રો, આમ કરવાથી આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. તમને ખુશી થશે કે મેં આ પ્લાન્ટનું પ્લાન્ટેશન કરેલું છે. ઓકે મિત્રો, એ સિવાય તમારે ચંદનમાં ખેતી કરવી હોય તો શેની કરવી? તો એ માટે વ્હાઇટ ચંદન, સફેદ ચંદન, જે સુખડ ચંદન કહેવાય છે, એની ખેતી બિંદાસ કરો. કારણ કે આપણી ગવર્મેન્ટે પણ એને પરમિશન આપેલી છે. પહેલાંના જમાનામાં ચંદનની ખેતી કરવા પર પ્રતિબંધ હતો, પરંતુ ભારત સરકારે આપણને પરમિશન આપી છે. ગુજરાત સરકારે પણ પરમિશન આપી છે કે તમે વ્હાઇટ ચંદનનું પ્લાન્ટેશન કરી શકો છો. મિત્રો, એ ઝાડ જ્યારે પરિપક્વ થશે ત્યારે એના કટિંગ માટેની પરમિશનો પણ મળે છે. વેચાણ માટે પણ એ આસાનીથી વેચાય છે. બાકી તમે આવા ઝાડનું પ્લાન્ટેશન કરશો તો એનું માર્કેટ ના હોવાથી તમને ભવિષ્યમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બસ આ એક માહિતી મારે તમને આપવાની હતી, એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે. જય હિન્દ, ધન્યવાદ.